કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ધોરણ 12 માં વિષય અર્થશાસ્ત્રમાં ચેપ્ટર નંબર 8 કૃષિ ક્ષેત્ર એની અંદર આપણે એક પ્રશ્નની ચર્ચા કરી હતી કે કૃષિનું મહત્વ સ્પષ્ટ કરો, અથવા પ્રશ્ન જોયો હતો કે ભારતીય અર્થતંત્રમાં કૃષિ એક કરોડરજ્જુ સમાન છે, સમજાવો. એવા 3 માર્ક્સની પ્રશ્નની આપણે ચર્ચા કરી હતી. હવે આજે પ્રશ્ન નંબર 2 ની આપણે ચર્ચા કરીએ છીએ કે ભારતમાં કૃષિની વર્તમાન સ્થિતિ વિશે સમજાવો. હવે દરેક વિદ્યાર્થીને ખ્યાલ છે કે ભારત એક કૃષિ પ્રધાન દેશ છે અને કૃષિ પ્રધાન દેશ હોવા છતાં પણ આજે આપણે ખેતી ક્ષેત્રની અંદર ઘણા બધા પાછળ જતા જઈએ છીએ. એક થોડો ઇતિહાસ યાદ કરી નાખીએ કે 1947 માં દેશ આઝાદ થયો એ પહેલા આપણા ભારત દેશમાં અંગ્રેજોએ શાસન કર્યું. ઘણી બધી પ્રજાઓ એટલે કે વિદેશી પ્રજાઓ ભારતમાં પગ પેસરો કરી ગઈ, જેમાં ફ્રેન્ચ, લોર્ડ ડેલાઉસી, પોર્ટુગીઝો, હોલેન્ડો વગેરે, ત્યાર પછી અંગ્રેજો. તો આ બધી જે વિદેશી પ્રજા આવી એમાં સૌથી વધારે જેને પણ ભાગ ભજવ્યો છે એવા અંગ્રેજ શાસનની અંદર ભારતની અંદર જે કૃષિ હતી એ બરબાદ કરી નાખી. ખેડૂતોને પાયમાલ કરી નાખ્યા, બરબાદ કરી નાખ્યા, જમીનો પડાવી લીધી. ટૂંકમાં કે ખેડૂતોનું શોષણ થવા લાગ્યું. અને એ સમયગાળાની અંદર કે કૃષિનું મહત્વ હતું પણ આજે એના કરતા ઘણું નીચું છે. બીજું જોવા જઈએ તો આપણા ભારત દેશની અંદર જે કૃષિ પ્રધાન દેશ તરીકે ઓળખાય છે એવા કૃષિ પ્રધાન દેશની અંદર અનાજ અને અનાજેતર એટલે કે રોકડિયા પાકનું વાવેતર થાય છે. આજે જોવા જઈએ તો અનાજ કરતા રોકડિયા પાકોનું વાવેતર વધ્યું છે. એવું નથી કે માત્ર અનાજ કે તેલીબિયાજ એટલે કે રોકડિયા પાકનું ઉત્પાદન થાય છે, કે આપણા જીવન ધોરણનો આધાર પણ કે કૃષિ છે, જેમાં શાકભાજી છે, ફળફળાદી છે, ફૂલ છે, અનાજ છે, અનાજેતર છે. આ બધું કે કૃષિને આધારે છે. બીજું જોવા જઈએ તો ઉદ્યોગોની અંદર કે ઉદ્યોગોનો આધાર પણ કૃષિ જ છે, સેવાનો આધાર પણ કૃષિ જ છે. પરંતુ ઉદ્યોગો અને સેવાઓના વિકાસને કારણે, ઔદ્યોગિકરણ થવાને કારણે જે બીજી પંચવર્ષીય યોજનાથી ઈસવીસન 1956 થી જે કૃષિને મહત્વ કે ઘટી ગયું અને 1956 થી ઉદ્યોગોનું મહત્વ વધી ગયું, ત્યારથી ધીરે ધીરે કૃષિની પડતી થઈ છે. તો એવું આજે આપણે એક પ્રશ્નની ચર્ચા કરીએ છીએ. જોઈએ છીએ સૌથી પહેલા પ્રશ્ન છે કે ભારતમાં કૃષિ ક્ષેત્રની વર્તમાન સ્થિતિ સમજાવો, કે આજે કૃષિ ક્ષેત્રની શું પરિસ્થિતિ છે. એના સૌથી પહેલા મુદ્દા જોઈ લઈએ. સૌથી પહેલો છે રાષ્ટ્રીય આવકમાં ફાળો, એટલે કે રાષ્ટ્રીય આવકમાં કૃષિનો ફાળો કેટલો હતો, કેટલા ટકા રોજગારી આપી, કેટલા ટકા નિકાસ કરી, જીવન ધોરણમાં શું મહત્વ છે, કૃષિ ક્ષેત્રમાં વૃદ્ધિ જોઈએ અને ઔદ્યોગિક ક્ષેત્રનો વિકાસ. એવા 1, 2, 3, 4, 5 અને એવા 6 મુદ્દા આપણે જોવાના છે. તો સૌથી પહેલા જોઈએ છે રાષ્ટ્રીય આવકમાં ફાળો, કે કૃષિ ક્ષેત્રનો રાષ્ટ્રીય આવકમાં ફાળો કેટલો છે. તો વર્ષ 1950 અને 51 માં અહીંયા ધ્યાન રાખો, વર્ષ 1950 અને 51 માં રાષ્ટ્રીય આવકમાં કૃષિ ક્ષેત્રનો ફાળો 53% હતો. વર્ષ 1960-61 માં 48.7% એટલે ઘટી ગયો છે. 70 અને 71 માં 42.3% ઘટી ગયો છે. 1980 અને 81 માં 36.1% ઘટી ગયો છે. 90-91 માં 29.6% ઘટી ગયો છે. 2000-2001 માં 22.3% ઘટી ગયો છે અને 2011 અને 12 માં 13.9%. અહીંયા જો 1951 થી લઈ 2012 સુધી 53% થી લઈ 13.9%
ઉત્તરોત્તર કે રાષ્ટ્રીય આવકમાં કૃષિ ક્ષેત્રનો ફાળો ઘટતો ગયો છે. ત્યાર પછી જોવા જઈએ તો રોજગારી. આઝાદી સમયે ભારત દેશની અંદર એટલે કે 1947 માં દેશ આઝાદ થયો એ સમયગાળાની અંદર ભારતની અંદર કૃષિ ક્ષેત્રમાંથી 72% લોકોને રોજગારી પ્રાપ્ત થતી હતી. કેટલા ટકા? 72%. વર્ષ 2001 અને 2 માં કેટલા ટકા? 58%. કારણ કે અહીંયા ઘડી રાષ્ટ્રીય આવકનો ફાળો ઘટે છે તો રોજગારીમાં પણ ફાળો ઘટે છે. 58% છે અને ત્યારબાદ 14 અને 15 માં 49%. એનું મૂળ કારણ છે કે જો રાષ્ટ્રીય આવક ન વધતી હોય તો દેશનો વિકાસ કેવી રીતે થાય અને દેશનો વિકાસ ના થાય તો લોકોને રોજગારી કેવી રીતે પૂરી પડે અને એટલા જ માટે 1947 સમયે 72% હતો, 2001 માં 58% અને 14 અને 15 માં 49%. તો અહીંયા ઘણી રોજગારીનું પ્રમાણ પણ આપણે જોવા જઈએ તો ઘટતું જાય છે. ત્યાર પછી આવે છે નિકાસ આવક. નિકાસ આવક શા માટે? તો ભારત કૃષિ પ્રધાન દેશ છે અને આપણા દેશની જે પાકનું ઉત્પાદન છે એમાં આપણે નિકાસ કરીએ છીએ. નિકાસ કરવાનું મુખ્ય કારણ એક જ છે, વિદેશી હુંડિયામણ પ્રાપ્ત કરવા માટે. કારણ કે ચા છે, મરી મસાલા છે, કોફી છે, તો આ બધાનું જે આપણે કે આપણા દેશમાં ઉત્પાદન થાય છે તો એ બધું આપણે ક્યાં મોકલીએ છીએ? બહારના દેશમાં મોકલીએ છીએ. તો જુઓ, નિકાસ આવક હુંડિયામણમાં ફાળો છે કે નિકાસ કરવાનું મુખ્ય કારણ એક જ છે કે હુંડિયામણ પ્રાપ્ત કરવા માટે. ચા, મરી મસાલા વગેરેનું પણ આપણે શું કરીએ છીએ? નિકાસ કરીએ છીએ અને નિકાસ કરીને આપણે વિદેશી હુંડિયામણ પ્રાપ્ત કરીએ છીએ. આઝાદી સમયે એટલે કે 1947 ના સમયગાળાની અંદર આપણે 70% કે નિકાસ આવક પ્રાપ્ત કરી હતી. ઉદ્યોગ અને સેવાનું મહત્વ વધતા કૃષિનું મહત્વ ઘટતું જાય છે અને એટલા માટે 2013 અને 14 માં માત્ર 14.2% આપણે નિકાસ આવક પ્રાપ્ત કરી છે. એટલે કે નિકાસ આવકનું પ્રમાણ પણ શું થયું છે? ઘટતું ગયું છે. જો રાષ્ટ્રીય આવક ઘટી, રોજગારી પણ ઘટી, તો નિકાસ આવક પણ ઘટી છે. ત્યાર પછી જોવા જઈએ તો જીવન ધોરણ, કે ભારત ખેતી પ્રધાન દેશ છે અને માનવીનો જીવન ધોરણ કૃષિ ઉપર નભે છે. કારણ કે આપણું જે પણ જીવન છે એ ખેતીને આધારે છે. પહેરવા માટે જે કપડાં છે એમાં કપાસ છે, ખેતી છે. પેટનો ખાડો પૂરવા માટે ખોરાક છે તો પણ ખેતી છે. આર્થિક પ્રવૃત્તિ કરવી છે, માર્કેટમાં જવું છે, ઉદ્યોગો છે, તો કાચો માલ ક્યાં છે? કૃષિમાં છે. છતાં પણ તમે જુઓ કે લોકોની પ્રાથમિક જરૂરિયાત પણ કે કૃષિને આધારે સંતોષાય છે. કૃષિની અંદર અનાજ અને અનાજેતર પાકોનું ઉત્પાદન થાય છે. અનાજ કોને કહેવાય અને રોકડીયો પાક કોને કહેવાય? તો જે પાકનું સીધું ખોરાક તરીકે ઉપયોગમાં લઈ શકો તો તે શું છે? અનાજ છે. જ્યારે અનાજેતર જેનો પર્યાયવાચી શબ્દ છે રોકડિયા પાક. અગાઉ પણ ચર્ચા કરી છે, ફરી એકવાર ચર્ચા કરીએ કે રોકડિયા પાક એટલે શું? તો જે પાકનું ઉત્પાદન આવક સર્જન માટે કરવામાં આવતું હોય, જે પાકનું ઉત્પાદન આવક સર્જન માટે કરવામાં આવતું હોય તેવા પાકોને રોકડિયા પાક તરીકે ઓળખવામાં આવે છે. એવું નથી કે માત્ર અનાજ અને શાકભાજી અનાજ અને રોકડિયા પાકનું જ ઉત્પાદન થાય છે. એની સાથે સાથે શાકભાજી છે, ફળ છે, ફૂલ છે વગેરેનું પણ આપણે કૃષિની અંદર ઉત્પાદન કરીએ છીએ. 1951 ની અંદર દૈનિક માથાદીઠ વપરાશ કેટલો હતો? એક વ્યક્તિને 395 ગ્રામ હતો. આવો તમને બોર્ડની અંદર એમસીક્યુ કે પૂછાઈ શકે છે. ઈસવીસન 1951 માં ભારતમાં દૈનિક માથાદીઠ કે ખોરાકની કે ઉપલબ્ધતા કેટલી? તો 395 ગ્રામ અને વધીને 2013 માં કેટલી થઈ? 511 ગ્રામ. તો અહીંયા ઘડી કે આપણી જરૂરિયાતો પણ વધતી જાય છે, જીવન ધોરણ ઊંચું આવતું જાય છે. ત્યાર પછી જોવા જઈએ તો કૃષિમાં વૃદ્ધિ. તો કૃષિમાં વૃદ્ધિ કેવી રીતે? તો અહીંયા ઘડી જુઓ, અનાજ અને રોકડિયા પાક બંનેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 1950 અને 51 છે અને 2013 અને 14 માં છે. અનાજ, કઠોળ, શેરડી, તેલીબિયાં અને કપાસ. 1951 માં અહીંયા ઘડી મેટ્રિક ટનના કે આધારે હોય છે, એટલે કે 1000 કે કિલો બરાબર કે જોવા કે મળે છે.
1950-51 માં કેટલું? તો અનાજ 51.3 મેટ્રિક ટન, કઠોળ 8.4 મેટ્રિક ટન, શેરડી 69%, તેલીબિયા 5.1 અને કપાસ 2.1. કેળ 14 માં 264.4 વધ્યું. કઠોળ જુઓ 8.4 ની જગ્યાએ 19.6 વધ્યું. સૌથી વધારે શેરડી 348, તેલીબિયા 32.4 અને કપાસ 36.5. આ પરથી જોવા જઈએ તો શેરડીનું સૌથી વધારે કે માંગ થયેલી જોવા મળે છે. અને છેલ્લો ટોપિક છે ઔદ્યોગિક ક્ષેત્રનો, એટલે કે ઔદ્યોગિક ક્ષેત્રનો વિકાસ. તો ઉદ્યોગોનો વિકાસ કોને આભારી છે? તો કૃષિને આધારી છે. ઉદ્યોગોની અંદર જે પણ કાચો માલ જાય છે એ કૃષિમાંથી જાય છે. અને એ કૃષિ જો મજબૂત માળખું હશે તો ઉદ્યોગોનું માળખું પણ કેવું હશે? મજબૂત હશે. કે જે કાચો માલ છે એ કૃષિમાંથી જાય છે. 69% લોકો ગ્રામ્ય વિસ્તારમાં વસે છે અને 69% લોકોને પણ કે આવકનો સ્ત્રોત પણ શું છે? ખેતી છે. એટલે જો ખેતી સમૃદ્ધ હશે તો ભારતના ઉદ્યોગો પણ સમૃદ્ધ હશે. અને જો ભારતના ઉદ્યોગો સમૃદ્ધ હશે તો દેશ પણ સમૃદ્ધ હશે. અને એટલા જ માટે કહેવામાં આવે છે ખેડ, ખાતર અને પાણી સમૃદ્ધિ લાવે તાણી. જો ખેડ હોય, ખાતર હોય, ખેડ, ખાતર અને પાણી જો ત્રણેયનો પણ ત્રિવેણી સંગમ થાય તો ખેતીનો વિકાસ થાય છે. પરંતુ આપણા દેશની અંદર દુઃખની બાબત જોવા જઈએ તો આવકની અસમાન વહેંચણીને કારણે કૃષિની પડતી જોવા મળી છે. અસ્તુ.